ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉચ્ચ સ્તરીય બેઠક, રાહત કાર્ય બચાવ કામગીરીની સમીક્ષા, વિડીયો કોન્ફરન્સથી સીએમની બેઠક, વાવાઝોડાના રૂટ અને બચાવ કાર્યની સમીક્ષા કરવામાં આવી રહી છે કે જે પ્રકારનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું હતું, જ્યાં એનડીઆરએફ એસડીઆરએફની ટીમને ખડકી દેવામાં આવી હતી, આરોગ્ય વિભાગની ટીમ હતી અને સાથોસાથ વીજ કંપનીની જે ટીમ હતી તેમણે જે જગ્યાઓ પર તેમણે રાહત અને બચાવની કામગીરી કરી હતી ત્યાં કુલ કેટલું નુકસાન થયું છે ને જ્યારે ઉનાના તટે આપનું સાયક્લોન જ્યારે ત્રાટ્યા ત્યાર પછી રાત્રે 1:30 વાગે એ લેન્ડ ઉપર સંપૂર્ણ રીતે આવી ગયા હતા અને ત્યાર પછી જે વિસ્તાર પ્રભાવિત થયા વધારે એ અમરેલી જિલ્લા, પછી ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, ભાવનગર અને બોટાદ અને એ બધા વિસ્તારમાં ખૂબ ઝડપથી અને ખૂબ તીવ્રતાવાળી પવન ફૂંકાઈ હતી. 100, 125, 150 અને અત્યારે પણ અમુક વિસ્તારમાં 100 કિલોમીટર પ્રતિ ઘંટાની રફતારથી વધારે અત્યારે પવન ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદ જિલ્લાના પણ ધોલકા અને ધંધુકા તાલુકામાં 60 થી 65 કિલોમીટર વચ્ચેની અત્યારે ત્યાં પવન ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદથી 210 કિલોમીટર સાઉથ વેસ્ટમાં 8:30 વાગે એ ત્યાં હતા. હવે ઉપર આવી રહ્યા છે પણ બહુ ધીમી ગતિથી આવી રહ્યા છે અને એમની ગતિ 105 થી 115 કિલોમીટર અને ગસ્ટિંગ 125 કિલોમીટર પ્રતિ આવરથી છે અને સાંજ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. એટલે અત્યારે જે પરિસ્થિતિ છે અને જે પ્રકારે એની મૂવમેન્ટ છે એ જોઈને રાત સુધી ખૂબ તકેદારી રાખવાની જરૂરિયાત રહે છે. ગઈકાલ રાતથી અત્યાર સુધી જે વાવાઝોડાની રફતાર આગળ વધી રહી છે અને પંકજકુમારે જે રીતે કીધું એમ આજે રાત સુધી આ વાવાઝોડું અલગ અલગ વિસ્તારોમાં આગળ વધતું જશે. ગઈકાલે લગભગ 160 કિલોમીટર સુધી હવાની તેજ ગતિ હતી. અત્યારે લગભગ 100, 105, 110 સુધી ચાલી રહ્યું છે. એટલે એટલું થોડું નબળું પણ પડ્યું છે. પરંતુ આટલા બધા કલાક આ હવા વાવાઝોડું ચાલે એટલે સ્વાભાવિક છે કે ઘણી બધી બાબતોમાં આપણા માટે ચિંતાજનક બને. પરંતુ તંત્રની એડવાન્સ પ્લાનિંગ ઇન ડિટેલ્સ છેલ્લા 3 દિવસથી જે તૈયારીઓ આપણે કરતા હતા એને કારણે કોઈ મોટી દુર્ઘટના એ ઘટી નથી. બહુ મોટી કોઈ જાનહાનિ પણ થઈ નથી. અગાઉ વાયુ અને મહા 2 વાવાઝોડા માટે આપણે તૈયારી કરીને બેઠા હતા પણ ઓમાન તરફ ફંટાઈ ગયું હતું. આ વખતે એવી જ તૈયારી સાથે આપણે કરીને બેઠા હતા પરંતુ લેન્ડફોલ થયું આપણે ત્યાં. પણ આ તૈયારીને કારણે અને 2 લાખથી વધુ લોકોને સ્થળાંતર કર્યા, બધું પ્લાનિંગ જે વ્યવસ્થિત થયું એ આપણે ઉપયોગી નીવડ્યું છે. મોટી ચિંતા હતી કોવિડની કે આપણે ત્યાં ઓક્સિજન જે બને છે એ આપણે ત્યાં બધી હોસ્પિટલોમાં તો પહોંચાડીએ છીએ પરંતુ અન્ય રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અહીંથી જાય છે પણ એમાં પણ ક્યાંય રૂકાવટ થઈ નથી.
એક ભાવનગરમાં શ્રીરામ જે ઓક્સિજન પેદા કરે છે એમાં પાવરને કારણે થોડો પ્રોબ્લેમ થયો હતો, એ પણ હવે કામગીરી ચાલુ છે અને એની પાસે પણ બફર સ્ટોક હતો, એટલે આપણી ડિલિવરી એ ક્યાંય અટકી નથી. સાથે સાથે આપણી જે 1400 કોવિડ હોસ્પિટલો લગભગ એમાં આપણે 16 હોસ્પિટલમાં જ વીજ પુરવઠો ખોરવાયો હતો. એમાંથી પાછો 12માં વીજ પુરવઠો મળી ગયો છે. 4 હોસ્પિટલમાં આપણે જનરેટર ઉપર અત્યારે આપણું કામ ચાલે છે, એટલે જનરેટર તો 1400માં આપણે રાખેલા, પણ લગભગ બધે વીજ પુરવઠો ચાલુ છે. કશે હોસ્પિટલમાં તકલીફ થઈ નથી અને કોવિડ પેશન્ટની સારવાર એ બરોબર ચાલી રહી છે. 4 જે છે એનું પણ કામ ચાલુ છે અને એ પણ ઝડપથી વીજ પુરવઠો ત્યાં મળી જશે. એવી જ રીતે ટોટલ આપણે 2437 વીજ ગામો, 2437 ગામમાં વીજ પુરવઠો કટ ઓફ થયો છે અને એમાંથી 484 ગામમાં પાછો પુનઃસ્થાપિત પણ કરી દીધો છે. અત્યારે બધી ટીમો કાર્યરત થઈ છે. સબસ્ટેશનો 220 કેવીથી ઉપર પણ મોટા 2 સ્ટેશન બંધ પડ્યા છે. એ બધાનું કામ ઝડપથી આપણા આપણી કંપનીઓ છે એના માણસો કરી રહ્યા છે અને ઝડપથી વીજ પુરવઠો પ્રસ્થાપિત થાય એ પ્રયત્નો પણ આપણે કરી રહ્યા છીએ. લગભગ અત્યાર સુધીમાં જે અમારી પાસે આંકડા આવ્યા છે એ મુજબ 1081 થાંભલાઓ પડી ગયા છે, 159 રસ્તાઓને નુકસાન થયું છે અને લગભગ 40,000 વૃક્ષો જે પડી ગયા છે. 196 રસ્તા બંધ થયા છે. એમાંથી મોટરેબલ 42 રસ્તા કરી દીધા છે. બાકીના રસ્તા પણ ઝડપથી ચાલુ થાય એ માટે ટીમો કાર્યરત છે. લગભગ અંદાજ મુજબ અમારી પાસે જે એકચ્યુઅલ આંકડા એવા છે મુજબ 16,500 મકાનો, ઝૂંપડાઓ એ અસરગ્રસ્ત થયા છે અને એને પણ આપણે સર્વે બધા કરી રહ્યા છીએ અને હજી પણ જે વિસ્તારોમાં 100થી વધુ સ્પીડે પવન ચાલી રહ્યો છે ત્યાં પણ આપણે ભવિષ્યમાં કેટલું નુકસાન થાય છે, શું થાય છે એના આધાર ઉપર સર્વે કરીને આગળ રિસ્ટોર કરવાના પ્રયત્ન કરીશું. અત્યારે આપણી પાસે જે રીતે માહિતી આવી રહી છે એ મુજબ લગભગ વરસાદ પણ 35 તાલુકામાં જ્યાં આગળ 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, બાકી બધે છૂટક છવાયે ઝાપટા પડ્યા છે અને એમાં પણ બગસરામાં સૌથી વધારે લગભગ 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગીરગઢડામાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઉનામાં પણ 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સાવરકુંડલામાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અમરેલીમાં લગભગ 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજુલા, ખાંભા, બાબરામાં પણ 5 ઇંચ જેટલો વરસાદ. એટલે અમરેલી અને ગીર સોમનાથના 2 તાલુકા એમાં વધારે વરસાદ નોંધાણો છે. બાકી બધે 1 ઇંચથી 3 ઇંચ સુધીનો વરસાદ 35 તાલુકામાં અત્યાર સુધી પડ્યો છે. આજે પણ અગત્યના જિલ્લા કે જ્યાં વાવાઝોડાનું રફતાર, પવનની ગતિ
વધારે છે એવા કલેક્ટરો સાથે પણ વાત કરી છે અને ડીડીઓ, ત્યાં ગયેલા મંત્રીઓ, અમુક જગ્યાએ તો સીધા પ્રાંત અધિકારીઓ સાથે પણ અહીંથી સંપર્ક કર્યો છે. બધા લોકો, આખું તંત્ર હજી સ્ટેન્ડ ટુ છે અને જે કાંઈ નાની મોટી આવશ્યકતા પડે ત્યાં આગળ તંત્ર કામ કરી રહ્યું છે. પાણી પુરવઠો, વીજ પુરવઠો, રસ્તા, સફાઈ અને એવી જ રીતે આપણે ત્યાં પશુપાલન વિભાગ પણ સક્રિય રહ્યો છે. મોટાભાગના ઢોર ઢાખર જે છે એ બધાને આપણે સલામત સ્થળે લઈ ગયા છીએ. એની પણ ચિંતા પૂર્તિ કરવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી જે લોકોને સ્થળાંતર કર્યા છે એ બધા લોકોને સેફલી આપણે રાત આખી કાઢી શક્યા છીએ. સર, અત્યાર સુધી કેટલા લોકોના મૃત્યુના કોઈ સમાચાર છે અને અમદાવાદ શહેર તરફ જ્યારે આગળ વધી રહ્યું છે તો શહેર માટે કોઈ આપણે નહીં, શહેર તરફ શબ્દ નથી. ધોલેરા અમદાવાદ જિલ્લામાં એ આગળ દરિયાઈ પટ્ટી તરફ આગળ વધી રહ્યું છે. મૃત્યુના આંકડામાં ઓફિશિયલ તો હજી અમારી પાસે 3 જ, એક વાપીમાં, એક રાજકોટ જિલ્લામાં બાળકને ઉપર કાચા મકાન પડતા મૃત્યુ પામ્યું છે અને એક ગારિયાધરમાં 80 વર્ષના માજી મૃત્યુ પામ્યા છે. એવા 3 સમાચાર અમારી પાસે આવ્યા છે. કોઈ પડવાના કારણે ક્યાંક ક્ષેત્રમાં ક્યાંય કોઈ મૃત્યુ થયું હોય અને બીજું કે જે સ્થળાંતર કર્યા કે અમુક લોકો જ્યાં રહેતા છે ત્યાં કેસ નોટ્સ કેટલા લોકોને આપી છે. એટલે હજી બધું હવે થશે. અત્યારે તો ગઈકાલથી આજ રાત સુધી આપણે રેસ્ક્યુ, બધાને બચાવ કાર્ય આપણું ચાલશે. પછી એ બધું જે સરકારી પ્રક્રિયાઓ શરૂ કરશું અને બધી રિસ્ટોર અને સહાયતા એ આ બધું શાંત પડે પછી. મોટા સ્ટેટ હાઈવે કોઈ બંધ હોય અત્યારે એવું મોટા રાજ્ય સ્ટેટ હાઈવે બંધ હોય એવું કાગ વગર બદરથી ઉના રસ્તો એક બંધ છે. બાકી બધા રસ્તાઓ મોટા એ અત્યારે ચાલુ છે. સર, ખેતીને મોટે પાયે નુકસાની, તો નુકસાનીને લઈને કોઈ આંકડા કે પછી વિગતો અને નુકસાની માટે હવે સરકાર શું કરશે? મેં કીધું ને એમ, એ બધું હજી પછી વિચારશું. અત્યારે ફક્ત બચાવ કાર્ય એના ઉપર જ કોન્સન્ટ્રેશન છે. હજી વાવાઝોડું પસાર થયું નથી એટલે હજી ક્યાં કેટલું નુકસાન થશે એ બધું પછી આપણે નુકસાનીના આધાર ઉપર રિસ્ટોર, એના આધાર ઉપર વળતર, એ બધું પછી વિચાર કરશું. સાહેબ, જે પ્રકારે વાવાઝોડું અત્યારે નીકળી રહ્યું છે એ હવામાન વિભાગની કેવી આગાહી છે, કયા કેટલા કિલોમીટરની સ્પીડે પસાર થશે તેના? મેં જે રીતે અગાઉ કીધું, અમદાવાદથી 210 કિલોમીટર સાઉથ વેસ્ટમાં અત્યારે કેન્દ્રિત છે અને એમને પવનની ગતિ 105થી 115 કિલોમીટર પ્રતિ ઘંટા છે અને અત્યારે નોર્થ અને નોર્થ ઇસ્ટ દિશામાં 10 કિલોમીટર પ્રતિ ઘંટાના રફતારથી આગળ વધી રહ્યા છે અને એ આજે સાંજ સુધી અને મોડી રાત સુધી એ આગળ વધતા રહેશે. અને ખાસ કરીને સૌથી વધારે જે વિસ્તાર અત્યારે પ્રભાવિત થવાના છે એ અમરેલી, ભાવનગર અને બોટાદ, અને પછી ગીર સોમનાથ, જૂનાગઢ, ખેડા, ભાવનગર, આણંદ અને અમદાવાદના સદન પટ્ટી એટલે ધોલકા અને ધોલેરા અને ધંધુકા. આગળ વધી રહી છે કઈ બાજુ એની ક્ષમતા છે ત્યાં જિલ્લામાં ગુજરાતના કોઈ બીજા કોસ્ટલ એરિયામાં જશે કે કંઈ ઇફેક્ટ કરશે એવું કંઈ આગાહી છે? જે જિલ્લાઓની મેં વાત કરી એ જિલ્લાઓ ઉપરાંત થોડું આ અસર પવનની ગતિ થોડું પશ્ચિમ બાજુમાં જશે. જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી પણ એ બહુ ઓછા, અને આ બાજુ ખેડાની વાત થઈ, ભરૂચ, આણંદ, એટલે એ પ્રકાર થોડું આ બાજુ અને થોડું અસર પશ્ચિમ બાજુમાં થશે. સર, કેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે? જેમ કે અમરેલીમાં એક ઘટના બની હતી, 18 જેટલા જાનૈયાઓ બસમાં ફસાઈ ગયા છે. સંપર્ક કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે પછી સુધી? નહીં, ત્યાં એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે અને બચાવ એ બધા સેફ છે, સલામત છે અને કરીએ છીએ. લગભગ કોઈ સંપર્ક વિહોણું એટલે શું કે આવવા જવાના રસ્તા બંધ થઈ જાય,
કોમ્યુનિકેશન બંધ થઈ જાય, એવું હજી સુધી કોઈ સંપર્ક વિહોણું છે નહીં. મેં કીધું એમ માની લો સૌથી વધુ અસર 4 તાલુકા અમરેલીના, રાજુલા, જાફરાબાદ, ખાંભા, ત્યાં આગળ પણ ત્યાંના પ્રાંત અધિકારી, મામલતદાર અધિકારી, પોલીસ એ આપણા સંપર્કમાં જ છે. એટલે એના મોબાઈલ ચાલુ છે, એના ફોન એટલે કે હોટલાઇન ચાલુ છે, વાયરલેસ ચાલુ છે, અને જ્યાં કંઈ નાની મોટી બાબતો છે એ એકબીજા આપલે કરે છે. પંકજભાઈ, ગઈકાલે તમે જે કીધેલું એ પ્રમાણે પાટણ અને બનાસકાંઠાને પણ અસર થવાની હતી. આ વાવાઝોડું આજે અસર થશે ખરી એ જગ્યાએ વિસ્તારોમાં? અત્યારના જે છે એ પ્રમાણે અસર થોડી ઓછી થશે. ઓકે, હિન્દીમાં તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમીક્ષા બાદ પત્રકાર પરિષદ સંબોધી અને તેમણે કહ્યું છે કે હાલ બચાવ કાર્ય પર સરકાર ધ્યાન આપી રહી છે. નુકસાનના વળતર અંગે આગળ વાત કરીશું, પરંતુ આજે બચાવ કાર્ય ચાલશે. 3 જગ્યાએથી મૃત્યુના સમાચાર પણ આવ્યા છે. કાચા મકાનો પડવાથી ગારિયાધારમાં અને વલસાડના એક વિસ્તારમાં મૃત્યુ થયા છે એવી તેમણે વાત કહી છે. સાથે સાથે તેમણે કહ્યું છે કે અમરેલીમાં પણ સૌથી વધારે વરસાદ પડી રહ્યો છે. રાજુલા, જાફરાબાદ, ખાંભામાં વ્યાપક અસર છે. એક પણ ગામ સંપર્ક વિહોણું નથી. 150 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. હજુ ઘણા વિસ્તારમાં 100ની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. તો રાત સુધી ખૂબ તકેદારી રાખવી હજુ જરૂરી છે, કારણ કે વાવાઝોડું હજુ ગુજરાતમાંથી બહાર નીકળ્યું નથી, એટલે કે ગુજરાતમાં પસાર થયું છે, પણ પસાર થયા પછી ગુજરાતને છોડી દીધું નથી. વાવાઝોડું હજુ ગુજરાતમાં જ છે, એટલે જ્યાં સુધી એ છે ત્યાં સુધી ખૂબ જ એલર્ટ રહેવું પડશે. એટલે કે આજે આખો દિવસ રાત સુધી એલર્ટ રહેવું પડશે. વહીવટીતંત્ર સજાગ છે, બચાવ કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે વાવાઝોડું થોડું હવે નબળું પણ પડતું દેખાઈ રહ્યું છે. આગોતરા આયોજનના કારણે મોટી દુર્ઘટના ટળી છે. જ્યાં વૃક્ષો પડ્યા છે ત્યાં વહીવટી ટીમ કામ કરી રહી છે. તૈયારીના લીધે મોટી નુકસાનીથી આપણે બચી ગયા છીએ. ઓક્સિજનના પુરવઠામાં કોઈ વિલંબ નથી થયો. કોરોનાને લઈને હોસ્પિટલમાં જે સારવાર ચાલી રહી છે એ રાબેતા મુજબ જ ચાલી રહી છે. 16 હોસ્પિટલમાં વીજ પુરવઠો જે છે ખોરવાયો હતો, પરંતુ એની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. એટલે ક્યાંય કોઈ પ્રકારનો ઓક્સિજનના પુરવઠામાં વિલંબ થયો નથી. તેમણે કહ્યું છે કે 16માંથી 12 હોસ્પિટલમાં વીજળી પૂર્વવત થઈ ગઈ. 4 હોસ્પિટલમાં વીજ પુરવઠા માટે કામગીરી કરવામાં આવી. એટલું જ નહીં, તેમણે જણાવ્યું હતું કે 2437 ગામો આખા રાજ્યમાં એવા હતા કે જ્યાં આ વાવાઝોડાને કારણે વીજળી ગુલ થઈ ગઈ, અને તેમાંથી 484 જેટલા ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત પણ કરી દેવામાં આવ્યો હતો. એટલે બગસરાની જ્યાં સુધી વાત છે, સૌથી વધારે 9 ઇંચ વરસાદ પડ્યો. ગીર ગઢડા, ઉનામાં લગભગ 8 ઇંચ વરસાદ પડ્યો એવું મુખ્યમંત્રીએ જણાવ્યું. તો બંધ થયેલા મોટાભાગના રસ્તા છે એ પણ પૂર્વવત થઈ ગયા છે. 35 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે એવી પણ વાત તેમણે કરી છે. પવનની ગતિ વધારે છે, જેના પર હાલ ચાંપતી નજર છે. કલેક્ટર સાથે લગાતાર રાજ્ય સરકાર સંપર્કમાં છે અને તંત્ર હજુ પણ વધુ ખડેપગે કામ કરી રહ્યું છે. સાથે જ તેમણે કહ્યું છે કે કોઈ પણ ગામ સંપર્ક વિહોણું નથી. તમામ ગામોમાં સંવાદ થઈ રહ્યો છે. હોટલાઇનથી પણ વાત થઈ રહી છે. એટલે રોડ રસ્તા બંધ થવાના કારણે સંપર્ક વિહોણું બન્યું હોય એવું નથી, પરંતુ રોડ રસ્તા થોડા સમય માટે ચોક્કસ બંધ થયા હશે, પરંતુ સંવાદની પ્રક્રિયા, કોમ્યુનિકેશન છે એ ગામના સાથે ચાલુ જ રહ્યા છે. એટલે કે કોઈ પણ ગામ સંપર્ક વિહોણું નથી. વાવાઝોડાને કારણે 3 વ્યક્તિઓના મોત થયા છે. વાપી, રાજકોટ અને ગારિયાધારમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. ભાવનગરમાં ઉનાનો એક જ માર્ગ હાલમાં બંધ છે. બાકીના તમામ માર્ગો પૂર્વવત કરી દેવાયા છે.